અર્થ કામ મોક્ષ કહીએ છીએ. તો ભગવાન છે એ આપણો ધર્મ છે. પરમાત્મા જેને આપણે ઈષ્ટ દેવતા માનીએ છીએ એ આપણો ધર્મ છે. માતા પિતા છે એ આપણું અર્થ ઉપાર્જન છે. આપણું લાલન પાલન કરે છે, આપણું ભરણ પોષણ કરે છે, આપણને ભણાવે છે, ગણાવે છે, હોશિયાર કરે છે અને પરણાવી દે છે. અને સાસુ સસરા આપણી અપેક્ષાઓની પૂર્ણ કરે છે. પોતાની દીકરી આપણી સાથે પરણાવે છે, પોતાનો દીકરો આપણી સાથે પરણાવે છે. આ સાસુ સસરા કામનાઓ, ઈચ્છાઓ. અને મોક્ષ ગુરુ દ્વારા મળે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પરમાત્મા, ધર્મ. માતા પિતા, અર્થ ઉપાર્જન, વિકાસ આપણો. એક નાનું એવું બાળક હોય આપણે માના ગર્ભની અંદર, એક બે બિંદુમાંથી તૈયાર થયેલું આ શરીર. અને તમે ધારો તો વિરાટ વટવૃક્ષ બનાવી શકો છો. તો આ તત્વો માતા પિતા, સાસુ સસરા અને ગુરુ, આ ચાર તત્વો જીવનમાં બહુ અગત્યના તત્વ છે. તો મોક્ષના માર્ગે જો આપણી પાસેથી કોઈ ધન લૂંટે કે કોઈ અપેક્ષા રાખે તો મોક્ષનો રસ્તો બતાવનાર નથી, પરંતુ આપણા પતનનો રસ્તો તૈયાર કરનાર છે. મોક્ષ માટે ખર્ચ ન કરવો પડે, સમર્પિત થવું પડે પરમાત્માને, ઈશ્વરને. એ ભાવ અંદરથી ઉત્પન્ન કરવો પડે. કોઈના પેટ ભરવાથી ભાવ ન ઉત્પન્ન થાય, કોઈને ગાડી બંગલાઓમાં ફેરવવાથી ભાવ ન ઉત્પન્ન થાય. સાધુ સંન્યાસીઓ કરે છે શું? ગુરુના નામે આપણને ધૂતે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, મોટા મોટા મહેલોમાં રહે છે, મોટી મોટી સુખ સગવડતાઓ ભોગવે છે. મોક્ષના માર્ગમાં ભૌતિક સુખ નાશવંત થઈ જવું જોઈએ. તો આ ચાર તત્વોને પ્રણામ કરી લેવાના. તો કુંભજ ઋષિને સમજાવવા માટે ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્માજી પહોંચે છે. કુંભજ ઋષિને કે અરે કુંભજ ઋષિ, તમે તો ગજબ કરી નાખી. એ કે શું કરું? સમુદ્રને ખબર નથી પડતી કે હું કોણ છું. ત્યારે ભગવાન શિવજી કહે છે, ભરદ્વાજજી માફ કરજો, તમારું તપોબળ ઘણું ઓછું છે, પરંતુ સંસારને વિઘ્નમાં નાખીને, સંસારને અંદર અસલામત પરિસ્થિતિઓ નિર્માણ કરીને તમે કંઈ પુણ્ય નહીં કમાઈ શકો. તમે પાપના ભાગીદાર થશો. ઋષિ તો દયાળુ હોય, અપકાર ઉપર પણ ઉપકાર કરનાર ઋષિ હોય છે. અને તમે સમુદ્રને પી ગયા. કેટલા લોકો પાણી વગરના ટળવળે છે. આ જંગલો નાશ પામી જશે, આ વનસ્પતિઓ નાશ પામી જશે. જગતનું જીવન જ્યાંથી ચાલે છે ને તે સમાપ્ત થઈ જશે. કારણ કે પ્રાણવાયુ એ જીવન આપે છે, પરંતુ ખોરાક એ પણ અગત્યનો છે, પાણી એ પણ અગત્યનું છે. હા, 2-4-6 મહિના નીકળી જાય કે પછી આ ઝાડવાઓને, વૃક્ષને ઉછેરવા માટે
બધું ઝડપી કોઈ સાધન નથી આપણી પાસે. અને આ સૃષ્ટિના વિનાશ કરતા તરીકે તમારી ગણના થશે. કુંભજ ઋષિ કેવો એ તો ખબર જ નહીં મને એમ કે હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા હતા. એ કે અંધકાર છે ને, કદાચ 1 વર્ષ સુધી રહીએ ને તો એ સૃષ્ટિની અંદર એટલી બધી તારાજી ન સર્જાય જેટલું તમે તારાજી સર્જી નાખો. કારણ કે પછી નવ નિર્માણ કરવામાં બહુ મોટી મુશ્કેલીઓ થાય. અને તમારી સમસ્યા હોય તો તમે અમે દેવતાઓ તરીકે છીએ, તમે અમને રજૂ કરો. સમુદ્ર પાસે કન્વિન્સ કરાવશો અમે. અત્યારે કુંભજ ઋષિ કહે છે કે મારે સમુદ્ર પાસેથી હવે કશું નથી જોતું. સમુદ્રને એનું પાણી પાછું આપી દે છે. એટલે શિવજી પ્રસન્ન થઈને કહે છે કે ભરદ્વાજ ઋષિ, આજથી તમને અમે એક વિશેષણ આપી છે કુંભજ ઋષિનું, કે તમે સમુદ્રને ગાગરની અંદર સમાવી દીધો. ત્યારથી ભરદ્વાજ ઋષિનું નામ કુંભજ ઋષિ પડી ગયું. તો ઋષિ મુનિઓ અને દેવતાઓનું કામ છે જગતની અર્થવ્યવસ્થા બરોબર ચાલે એટલા માટે. અને તમારામાં કુંભજ ઋષિ જેટલી શક્તિઓ પડી છે, તમે શક્તિ વગરના નથી. તમારી અંદર ભરપૂર માત્રામાં શક્તિઓ પડી છે. પરંતુ પ્રાણાયામનું પાણી અને ધ્યાન રૂપી બીજ અને શ્રદ્ધા રૂપી ખાતર જો બરોબર પૂરું પાડવામાં આવે ને તો મનુષ્ય વામનમાંથી વિરાટ થઈ જાય. અને બીજા કોઈ પૂરું ન પાડી દે, તમારે જ પૂરું પાડવું પડે, તમારે જ બધું કરવું પડે. તમારા જ હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. તમારે શું પ્રાપ્ત કરવું છે? તમારી અંદર પડેલી શક્તિઓનો વિકાસ તમારે જે કરવો છે, ખુદ ભગવાન આવીને પણ તમારી એ શક્તિઓનો ઉપયોગ ન કરી શકે. તમારે નિરોગી થવા માટે, તમારે તમારી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે, તમારે સુખી થવા માટે અને દુઃખોમાંથી મુક્ત થવા માટે તમારા શ્વાસનો અને તમારા ધ્યાનનો ઉપયોગ કરવાનો છે. यही आपकी शक्तियां हैं, यही आपकी ऊर्जाएं हैं, यही आपके जीवन का ही सफलता की चाबी है. એટલે મીરાબાઈએ કૃષ્ણના ભજનની બદલે મનુષ્યને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે કાંઈ છે એ તમારા મન પાસે છે અને મનને મનાવવા માટે તમારા પ્રાણનો ઉપયોગ કરવાનો છે. રે મન ऐसो कर संन्यासा मन से सकल सब करी समझा मन से सकल
सब करी समझा मन ही माही उदासा रे मन ऐसो कर संन्यासा। કારણ કે મન છે ને માહી માહી ઉદાસ રહે છે. એટલે હું રમેશ કહું છું કે તમે તમારા ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ રાખો. यदि आपके चेहरे पर प्रसन्नता है न तो परमात्मा भी झुक जाएगा. આમાંથી ઘણાને ખબર હશે તમારા નાનપણની વાતો કે તમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા. 3જા 4થા ધોરણની અંદર એક પાઠ આવતો હતો આનંદી કાગડાનો. આ જે આનંદી કાગડાનો પાઠ છે ને એ પાઠ તમે વાંચ્યો પણ હશે, તમે ભણી પણ ગયા હશો અને પરીક્ષામાં એના પ્રશ્ન પણ તમે લખ્યા હશે. તો એ આનંદી કાગડાની પાસે બધા પશુ પક્ષીઓ થાકી ગયા, બધા હેલ્પલેસ થઈ ગયા. બધાએ ભેગા મળીને પૂછ્યું કે એલા ભાઈ તું આટલો બધો આનંદમાં કેમ રહે છે? એ કે મારો સ્વભાવ જ આનંદમાં રહેવાનો છે. ગમે તે પરિસ્થિતિ આવી જાય એ પરિસ્થિતિથી ડર્યા વગર આનંદમાં રહીએ એટલે પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય છે. તો મનુષ્ય છે ને એ આનંદી કાગડો છે, પણ તો માણસ પોતાનું કાગડાપણું ભૂલી ગયો છે. આપણે આપણા આનંદને આપણે વિસરી ગયા છીએ. જ્યાં સુધી માની ગોદમાં રમતા હતા ને ત્યાં સુધી દાંત કાઢવા બહુ ગમતા હતા. માનો ચહેરો જોઈને હસતું મુખ આપણે આપણું રાખતા હતા અને આપણું મુખ હસતું જોઈને માં એટલી બધી ખુશ રહેતી હતી, એટલી બધી આનંદિત રહેતી હતી. પણ જેવા સમજણા થયા ને એવું આપણું હાસ્ય ક્યાં ખોવાઈ ગયું આપણને ખબર નથી. એ હાસ્યને ફરીને આપણે હાસિલ કરવાનું છે. અને આમ જોઈએ તો આપણાથી બહાર કંઈ છે જ નહીં જગતમાં. એ હાસ્ય આપણી અંદર ખોવાઈ ગયું છે, બહાર નહીં. હું ને તમે ટીવી સિરિયલોમાં હાસ્ય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ને તમે જોક્સ સાંભળીને હાસ્ય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. નવા નવા નુસ્ખાઓ હસવા માટે આપણે શોધવા માંડીએ છીએ. એના માટે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે આપણે ઘણું બધું ગુમાવવું પણ પડતું હોય છે. તો હું ક્યાં સુધી ગુમાવતા રહેશું? એક નાનું એવું હાસ્ય મેળવવા માટે થઈને, એક સ્મિત મેળવવા માટે થઈને કબ તક ભટકતે રહેંગે હમ? हास्य तो हमारे भीतर पड़ा है. અને અત્યારે પણ તમે કેટલાય લોકો ગંભીર થઈ ગયા છો. તમારા કપાળ ઉપરથી મને દેખાય છે કે તમે ગંભીર છો. જેટલા ગંભીર છો ને ચહેરા ઉપર સ્માઇલ દઈ દો. અને તમારી સ્માઇલ આજુબાજુમાં કોઈ જોતું જ નથી, પણ ચિંતા શું કામ કરો છો કે કોક શું માનશે, કે આ પાગલ થઈ ગયા છે કે શું? પણ મેં તમને આવતા વેત આજ કીધું ને કે સવારમાં ઉઠતા હોય પહેલું કામ એ કરજો કે અરીસામાં તમારું મોઢું જોઈજો. અને એ મોઢું જોયા પછી તરત એમાં સ્માઇલ આપીને જોઈજો બેમાંથી કયું મોઢું તમારું તમને ગમે છે. એ આખો દિવસ રાખો. તમારો સ્માઇલી ચહેરો ગમે છે કે પછી ગંભીર?
જે ગમતું હોય તમારું છે, અને તમારા કપાળ ઉપરથી